આજે બીજું ચેપ્ટર જે તમને બધાને ખૂબ મજા આવે એવું ચેપ્ટર છે અને આમાંથી માર્ક્સ જવા પણ ન દેવાય એવું ચેપ્ટર છે, એની ચર્ચાઓ કરવી છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો કે આ બધા ચેપ્ટર તમે ભણી ગયા છો, તમારી સ્કૂલમાં ભણી ગયા છો, ટ્યુશન ક્લાસીસમાં પણ આપણે ભણાવ્યા છે, મેગા સેશનની અંદર પણ આ ચેપ્ટરમાંથી ઘણા બધા પ્રશ્નોની ચર્ચાઓ કરી નાખી છે. છતાં ફરીવાર વિદ્યાપત 2.0 બેન્ચની અંદર વિદ્યાર્થીઓને આપણે આઈએમપી પ્રશ્નો દેવાનો એક વચનબદ્ધ અમે હતા કે તમને વચન આપ્યું હતું કે આપણે આઈએમપી પ્રશ્નો તમને અહીંયા આપશું. એના માટે ફરીવાર એક આ લેક્ચર મારફતે તમને રિવિઝન કરાવવાના હેતુથી તમને તમામ પ્રકારની માહિતી મળે એવા એક આશયથી આ વિદ્યાપત 2.0 બેન્ચની અંદર આ ફરીવાર પાઠનું રિવિઝન આપણે કરવાનું છે. પાઠનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. કેટલા માર્ક્સનું આ ચેપ્ટર પૂછાય છે એની ચર્ચાઓ કરીએ તો 5 માર્કનું આ ચેપ્ટર પૂછાય છે. હવે બધાનું ધ્યાન ભણવા માટે હોવું જોઈએ. 5 માર્કનું ચેપ્ટર પૂછાય છે સાહેબ. આની અંદર કઈ જગ્યાએથી પ્રશ્ન પૂછાય તો વિભાગ બી ની અંદર. વિભાગ બી ની અંદર 2 માર્કના 2 પ્રશ્નો, 2 માર્ક્સના 2 પ્રશ્ન, 2 માર્ક્સના 2 પ્રશ્ન, 2 માર્ક્સના 2 પ્રશ્નો અહીંયાથી પૂછાય છે. તો એ આપણને યાદ રહેવા જોઈએ, આવડવા જોઈએ અને 1 માર્ક્સનું ટૂંકા પ્રશ્નોની અંદર આવી જશે. આગળ જોઈએ, આપણે બધા પ્રશ્નોની ચર્ચાઓ કરીએ એ પહેલા જે પ્રશ્નો મને જે અગત્યના લાગે છે અને તમારી પરીક્ષાની દ્રષ્ટિએ જે પ્રશ્નો અગત્યના છે એવા પ્રશ્નોનું એક આખું સરવૈયું, એવા પ્રશ્નોનું એક આખી નોટિસ તમને અહીંયા લખાવી દઉં છું. બધા વિદ્યાર્થી મિત્રો એ લખશે. આપણો હવે દર વખતનો નિયમ છે કે જે પાઠ આપણે ભણીએ એના તમને પ્રશ્નો હું લખાવું છું અને એ પાઠના પ્રશ્નો તમારે લખતા જવાના અને તૈયાર કરતા જવાના. પહેલું મોસ્ટ આઈએમપી પ્રશ્ન એમ કરીને લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ ચેપ્ટરમાંથી કેટલા કરવાના છે એની વાત આપણે કરીએ. ખોટે ખોટી કોમેન્ટ હવે કોઈ કરશો નહીં. હવે બધા ભણવામાં ધ્યાન આપો. જ્યારે પણ હું તમારે જવાબ માંગુ ત્યારે તમારે મને કોમેન્ટમાં જવાબ દેવાનો છે કે સાહેબ બરોબર છે. પહેલું છે કથકલી નૃત્ય વિશે સમજાવો. હવે જુઓ, તમને આ ચેપ્ટરની અંદર એક પ્રશ્ન એવો પૂછાઈ શકે. મોસ્ટ આઈએમપી ની અંદર નૃત્યો, લોક નૃત્ય, પહેલા તો શાસ્ત્રીય નૃત્ય કેટલા છે? શાસ્ત્રીય નૃત્ય. અને શાસ્ત્રીય નૃત્યની અંદર કયા કયા નૃત્ય તમારે પાકા કરવાના છે તો એ બરોબર તમે અહીંયા સમજી લો. આટલું કરવાનું છે આ ચેપ્ટરમાંથી. તમારે પહેલા તો કયા પ્રશ્નો કરવાના છે એ તમને હું અહીંયા કહી દઉં. શાસ્ત્રીય નૃત્યની અંદર પહેલું છે ભરતનાટ્યમ. ભરતનાટ્યમ. જુઓ, આ બધા ટોપિક છે, હું તમને એક એક નહીં ભણાવું. કેમ? કારણ કે એ તો આપણે આપણા ક્લાસમાં ભણી ગયા છીએ. અહીંયા ખાલી તમારે શું યાદ રાખવાનું છે? કયા પ્રશ્ન ટોપિક પાકા કરવાના. ભરતનાટ્યમ, પછી કથકલી, પછી કથક અને મણિપુરી. તો આ 4 શાસ્ત્રીય નૃત્યમાંથી કોઈ પણ એક શાસ્ત્રીય નૃત્ય તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ જાય. 2 માર્કમાં તમને આમાંથી પ્રશ્ન પૂછાઈ જાય. બરોબર. શાસ્ત્રીય નૃત્યની સાથે સાથે એક પ્રશ્ન તમને અહીંયા લખાવું છું. પ્રશ્ન 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નની વાત થાય છે. ગુજરાતના આદિવાસી નૃત્ય. ગુજરાતના આદિવાસી નૃત્ય. બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો. કયા ટોપિક તમારે ભૂલવાના નથી પરીક્ષામાં. અહીંયાથી તમને ખબર પડી જશે. આદિવાસી નૃત્યની અંદર એક છે પઢાર નૃત્ય. એક છે પઢાર નૃત્ય. ત્યારબાદ કયું છે? ગોફ ગૂંથણ નૃત્ય. ગોફ ગૂંથણ નૃત્ય. અને એક છે મેરાયો નૃત્ય.
તો આ વસ્તુ તમે કર્યા વિના નહીં જતો. આ ઉપરાંત કોળી અને મેર લોકોનું નૃત્ય, કોળી અને મેર લોકોનું નૃત્ય. બરોબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કયા કયા ટોપિક તમારે કરવાના છે અહીંથી ભૂલાય નહીં, એ યાદ ખાસ કરીને રાખજો. આ બધા પ્રશ્નો તમારા અગત્યના છે અને અગત્યના ટોપિકમાંથી આવા પ્રશ્ન, જો શાસ્ત્રીય નૃત્યમાંથી ગમે એક પૂછાય, ભરતનાટ્યમ વિશે સમજૂતી આપો, કથકલી, કથક અથવા મણિપુરી, આની અંદરથી ખાસ કરીને આ 3 નૃત્ય તમારે પાકા કરવાના છે. મેરાયો, એક ગોપકૂતણ અને પઢાર નૃત્ય ફરજિયાત. બરોબર. હવે ત્રીજો પ્રશ્ન તમને લખાવું છું. જડતર કામ વિશે સમજૂતી આપો. જડતર કામ, જડતર કામ વિશે સમજૂતી આપો. પછીનો પ્રશ્ન છે માનવ જીવન અને વૃક્ષ સાથે સંબંધ છે. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. આવો એક પ્રશ્ન પૂછાય. માનવ જીવન અને માટીકામ વચ્ચેનો સંબંધ. એક પ્રશ્ન માટીકામમાંથી હોય. માટીકામ વચ્ચેનો સંબંધ. માનવ જીવન અને માટીકામ વચ્ચેનો સંબંધ, અથવા તો ખાલી તમને પ્રશ્ન અથવા કરીને પૂછાય કે માટીકામ વિશે સમજૂતી આપો. બરોબર. આ પ્રશ્નની વાત કરી. આગળ આવો જ એક પ્રશ્ન તમારી પડખે હું અહીંયા ને અહીંયા જ લખું છું. 5મો પ્રશ્ન, માનવ જીવનનો સંબંધ માનવ જીવનનો સંબંધ પ્રાચીન સમયથી વૃક્ષ સાથે જોડાયેલો છે. તો તમને આડકતરી રીતે શું પૂછ્યું છે? કાષ્ઠકલા. શું પૂછ્યું છે? આવું આવું પૂછાય એટલે તમારે કેના વિશે લખવાનું? કાષ્ઠકલા વિશે. કેના વિશે? તો કાષ્ઠકલા વિશે સમજૂતી આપો. બરોબર. આનો એકવાર તમે બધા સ્ક્રીનશોટ પાડી લો. આટલા પ્રશ્નોનો લ્યો, હું આગો વયો જાઉં છું. પછી આગળની પીડીએફ માં તમને બીજું લખાવું. ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લો. બધા લોકો આનો સ્ક્રીનશોટ પાડી લો. આગળના પ્રશ્ન લખીએ હવે. એની પછીનો આગળનો પ્રશ્ન,
ભારતની એક કલા તરીકે અકીક ઉદ્યોગ વિશે સમજાવો. અકીક કા સમજાય છે? પછી એક પ્રશ્ન તમને અહીંયાથી આવે છે, સંગીત કલામાંથી. કેમાંથી આવે છે? સંગીતના પ્રખ્યાત ગ્રંથો. સાહેબ આ ટોપિક તમારે મૂકવાનો નથી, આમાંથી એક પણ ટોપિક છોડવાનો નથી. સંગીતના ગ્રંથો બરોબર બધા પાકા કરવાના છે. એમાં પહેલું કયો ગ્રંથ આવે? સંગીત રત્નાકર. બીજું સંગીત મકરંદ. સંગીત પારિજાત. બરોબર, એના વિશે તમારે તમામ માહિતી ભેગી કરીને લખીને પાકી કરીને જવાનું છે. આગળ એક પ્રશ્ન આગળનો, અમીર ખુસરો વિશે ટૂંકમાં પરિચય આપો. આગળ ભવાઈ વિશે ટૂંક નોંધ લખો. બરોબર, ભવાઈ વિશે ટૂંક નોંધ લખો. એના પછીનો પ્રશ્ન, આનો સ્ક્રીનશોટ પાડી લો બધા. બધા લોકો આનો સ્ક્રીનશોટ એકવાર વ્યવસ્થિત રીતે પાડી લો. આગળ વધીએ. સાહેબ કેમ તમે આ બધા પ્રશ્નો લખાવો છો? આ બધા પ્રશ્નો લખાવવાનો મતલબ ખાલી એટલો કે જ્યારે આપણે તૈયારી કરવા બેઠીએ ત્યારે આપણી આગળ પ્રશ્નો લખેલા હોય તો આપણને ખબર પડે કે આ પાઠમાંથી આપણે કયા કયા પ્રશ્ન કરવાના છે. તો આપણે એને ઓપ્શનમાં છોડશું નહીં. બરોબર, કયા ચેપ્ટરમાંથી કેટલી વસ્તુ પૂછાય છે અને પૂછાય છે એ તમને ખબર પડી જાય તો તમારી મહેનત કેવી થઈ જાય? થોડીક સરળ થઈ જાય છે. હવે પછીનો પ્રશ્ન જે લખો તમારે લખવાનો છે, પાટણનું પટોળું અથવા બેવડ ઈક. બરોબર, બેવડ ઈક વિશે સમજૂતી આપો. અથવા તમને એમ પૂછે કે પડી પટોળે ભાત, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં.
આ કહેવત કઈ બાબતને અનુલક્ષીને કહેવામાં આવી છે? સમજૂતી આપો. આ કહેવત કઈ બાબતને અનુલક્ષીને કઈ બાબતને અનુલક્ષીને કહેવામાં આવી છે? સમજાવો. કેના માટે કહેવામાં આવી છે? કેના માટે કહેવામાં આવી છે? પટોળા વિશે. બરોબર. તો આ બધા પ્રશ્નો છે એ તમારા માટે અગત્યના છે. મેં એટલા માટે તમને લખાવ્યા છે. એ ઉપરાંત અમુક શબ્દ સમજાવવાના કે તમને અમુક શબ્દ સમજાવવાના કે તો એમાં કયા કયા શબ્દો આવશે એ યાદ રાખો. એક છે કુમીન નામનો શબ્દ સમજાવો. કુમીન. તો મણિપુરી નૃત્ય છે એ બેનો જે કરે છે એ મણિપુરી નૃત્યની અંદર જે બેનો જે લીલા રંગનો ઘેરદાર ચણિયો પહેરે છે એને શું કહેવાય? કુમીન કહેવાય. બીજો એક શબ્દ છે ગર્ભદીપ. આ શબ્દ સમજાવો. એક છે ગરબો અને એક છે બેવડ ઈક. આ બધા શું છે? પ્રશ્નો છે. જે એક માર્કમાં કદાચ તમને પૂછે શબ્દ સમજાવો તો આટલા શબ્દો તમને પૂછાઈ શકે. હાલો, ક્લિયર થઈ ગયું? તો આ વાત કરી આપણે, પ્રશ્નની વાત કરી. બધા લોકોને ક્લિયર થાય છે? એકવાર મને કોમેન્ટ કરો તો જરાક. એકવાર મને કોમેન્ટ કરો તો જરાક બધા લોકોને સમજાય છે? કેટલા માર્ક્સનું છે આ ચેપ્ટર? 5 માર્કનું. સર, અમિત ઉશરો વાળો પ્રશ્નમાં ચેપ્ટર 4 નું પણ ચાલે ને? હા ભાઈ, અમીર ખુશરો બદલાઈ ન જાય. ચેપ્ટર 4 માં હોય એ ચેપ્ટર 3 માં હોય, એમાં અમીર ખુશરો ફેરફાર થાય નહીં. ટેક્સ્ટ બુક માંથી ભણાવું છું. બીજા અમારા અનુભવના જે પ્રશ્નો છે એ કહું છું તમને. તમે ખાલી અત્યારે પ્રશ્નો નોંધી લ્યો. ચેપ્ટર કેટલા માર્કનું છે આ કોણ પૂછે છે વારે વારે? એક જ વાર કહું છું, ચેપ્ટર 5 માર્કનું છે. ચેપ્ટર 5 માર્કનું છે. હજી કોઈક ને પ્રશ્ન છે? સર, બધા ચેપ્ટર નું દેશો, બધા ચેપ્ટર નું દેશો. અત્યારે બીજા ચેપ્ટરમાં બધા રહ્યો. આગળના ચેપ્ટર નું આગળ વાત. આના પહેલાનું પેજ કરો. આટલા કરે અને 4 માર્ક આવી જાય ને? હા, આવી જાય. આના પહેલાનું પેજ કરો સર. આગળનો સ્ક્રીનશોટ આ લ્યો, પાડી લ્યો ભાઈ. હાલો, બધા સ્ક્રીનશોટ પાડી લ્યો. પહેલા આ પાડી લ્યો. લ્યો, હું આગો વયો જાઉં. હવે આગળનો સ્ક્રીનશોટ પાડી લ્યો. એના પછી આગળનો સ્ક્રીનશોટ પાડી લ્યો. હાલો, આનો પાડી લીધો હોય તો ઠીક છે, નકર આગળ. બરાબર છે, ડન છે. હાલો,
હવે આપણે જે ચેપ્ટરના પ્રશ્નો છે એની ચર્ચાઓ કરી. હવે તમને આટલી ખબર પડી ગઈ કે આ ચેપ્ટરમાંથી આવા પ્રશ્ન પૂછાય છે. જો પહેલું જ તે જોડકું, યોગ્ય જોડકા જોડો. જરી કામ માટે કયું સ્થળ? ફટાફટ. હવે છે ફટાફટ હું ભણાવીશ, હવે વાત નહીં જોઉં. જરી કામ માટે કયું સ્થળ? તો જરી કામ માટે કયું સ્થળ? ફટાફટ જોઈએ. સુરત આવે. શું આવે? સુરત. ભરત મુનિએ દેવાસુર સંગ્રામ પ્રથમ નાટક, બરોબર. આ ઉપરાંત ભરત મુનિનું એક નાટક તમારે બધાએ યાદ રાખવાનું, નાટ્ય શાસ્ત્ર નામનો ગ્રંથ. આ નાટ્ય શાસ્ત્ર નામના ગ્રંથની રચના પણ કોને કરી હતી? ભરત મુનિએ કરી હતી. કોને કરી હતી? ભરત મુનિએ. કુચીપુડી નૃત્ય, તો કુચીપુડી નૃત્ય કાનું છે? આંધ્રપ્રદેશનું. ક્યાંનું છે? આંધ્રપ્રદેશનું. બરોબર, તો એ યાદ રાખશું. બરોબર છે. ત્યારબાદ તો યાદ રાખો, જરી કામ માટે સુરત, ભરત મુનિનું નાટ્ય શાસ્ત્ર આપ્યું હોય તો નાટ્ય શાસ્ત્ર, દેવાસુર સંગ્રામ આપ્યું હોય તો દેવાસુર સંગ્રામ. કુચીપુડી આંધ્રપ્રદેશનું નૃત્ય છે. આગળ હાલો. જડતર કામ માટે કયું સ્થળ? જો ભાઈ કાષ્ટ કલા પૂછે, લાકડા પરની કલાત્મક કોતરણી માટે તો સંખેડા આવે. પઢાર નૃત્ય કાનું છે? તો સુરેન્દ્રનગર. ક્યાંનું છે? સુરેન્દ્રનગર. અને જડતર કામ માટે કોણ વખણાય? બીકાનેર. કોણ વખણાય? બીકાનેર. બરોબર, આટલી વસ્તુ યાદ રાખો. આ કેમ આટલી બધી કલર કેમ બદલાઈ ગયો છે? તો કેતો આગળ જુઓ. લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર શેના છે? લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર શેના છે? રાસનો એક પ્રકાર. જો લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર શેના છે? મણિપુર નૃત્યના. રાસનો એક પ્રકાર એટલે કે દાંડિયા રાસ. અને કવિ દયારામની ગરબી વખણાય. શું વખણાય? ગરબીના પિતા તરીકે પૂછાય. તમે અહીંયા ધ્યાન આપજો. ગરબીના પિતા પૂછે તો શું આવશે? ગરબીના પિતા પૂછે તો શું આવશે? દયારામ આવશે. શું આવશે? દયારામ. અને ગરબાના પિતા પૂછે તો વલ્લભ મેવાડો. કોણ આવશે? વલ્લભ મેવાડો. ગરબા અને ગરબીમાં ફેર એવો કે ભાઈ ગરબા છે એ મહિલાઓ લે. કોણ લે? મહિલાઓ. અને ગામડાની અંદર પેલા પુરુષો ગરબી લેતા. શું લેતા? ગરબી. પુરુષો લે એને શું કહેવાય? ગરબી. અને મહિલાઓ લે એને શું કહેવાય? ગરબો. બરોબર છે, યાદ રાખો. આ પ્રશ્ન યાદ રાખજો, સ્ક્રીનશોટ પાડી લેજો. આગળનો પ્રશ્ન જોઈએ.
ઢાકા, ઢાકા બાંગ્લાદેશની અંદર એક શહેર આવ્યો છું ઢાકા, અને ઢાકાનું કયું વસ્તુ વખણાય? મલમલ. શું વખણાય? મલમલ. રાજસ્થાન જળતર માટે, રાજસ્થાનનું શું વખણાય? ફટાફટ કયો મને. રાજસ્થાનમાં બાંધણી, અને આમાં વીટી અને બાજુબંધ. ઓકે, ક્લિયર છે? આગળ આપેલા પ્રશ્નોના જવાબ લખો. આપેલા પ્રશ્નોના જવાબ લખો. જુઓ, પહેલો જ પ્રશ્ન છે પાટણના પટોળા. મેં હમણાં તમને પ્રશ્નો લખાયો, એની અંદર આઈએમપી પ્રશ્નોમાં લખાયું કે ભાઈ પાટણના પટોળા વિશે સમજવતો આપો. આવે કે ન આવે? અથવા તમને એવું પૂછે બેવડ ઇક્ત વિશે સમજૂતી આપો, અથવા તમને એવું પૂછાય કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, શેના માટે કહેવામાં આવે છે? બરાબર, તો એ યાદ રાખજો. પહેલો પોઈન્ટ લખવાનો, પાટણના પટોળા હુન્નર આશરે 850 વર્ષ આ જૂની કળા છે. કેટલા વર્ષ જૂની છે? 850 વર્ષ જૂની કળા છે. ગુજરાતની અંદર સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતની રાજધાની પાટણમાં અનેક કારીગર સાળવીઓ આવી અને સ્થિર થયા, અને એનું કૌશલ્ય છે. બરોબર, તો આ પાટણનું પટોળું એ કયા વંશ દરમિયાન શરૂઆત થઈ? સોલંકી વંશ. આગળ, અત્યંત અટપટી, જટિલ અને સમય માગી લે એવી કલા તાજેતરમાં મર્યાદિત કારીગરો પાસે છે. આ વસ્ત્રને બેવડ ઇક્ત તરીકે કહેવાય. કેવું વસ્ત્ર કહેવાય? સાહેબ, બેવડ ઇક્ત એટલે શું? જેને બંને બાજુ પહેરી શકાય એવું. તો બેવડ ઇક્ત વસ્ત્ર ને પટોળા તરીકે ઓળખવામાં આવે. પટોળામાં બંને બાજુએ એક જ ભાત દેખાતી હોય, બંને બાજુ પહેરી શકાય. પટોળા વર્ષો સુધી ફાટતા પણ નથી અને તેનો રંગ પણ જતો નથી. તેથી કહેવત પડી છે. આ કહેવત તમને પરીક્ષામાં પૂછાય, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આ ફરજિયાત યાદ રાખજો. બરાબર, આગળનો પ્રશ્ન, માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સમયથી સંબંધ રહ્યો છે. એનો મતલબ આ પ્રશ્નમાં આપણને શું પૂછવા માંગે છે? માટી કામ. હા કે ના? જુઓ, માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધી યાત્રા માટી સાથે જોડાયેલી. આપણું શરીર છે પંચ મહાભૂતોનું બનેલું છે. આકાશ, અગ્નિ, હવા, બરોબર છે, જળ, બરોબર, ભૂમિ, એમાં જોડાયેલું છે. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ. વ્યક્તિના જન્મ મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે. ધાતુ કામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો, જેમાં માટીના રમકડા બનાવતો, એ ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ઘણી. ઘરોની દિવાલો પણ માટી અને છાણથી, પહેલાના સમયમાં તમને બધાને ખબર છે કે ઘરોની દિવાલ છે એ માટી અને છાણથી લીપવામાં આવતી. બરોબર, છાણ વડે એને લીપવામાં આવતી, રક્ષણ અપાતું. પાણી, દૂધ, દહીં, છાશ, ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણો રાખવામાં આવતા. રસોઈના વાસણો પણ માટીના રહેતા. લોથલ, મોહેન્જો-દડો ની સભ્યતામાંથી આવા ઘણા માટીના વાસણો મળી આવ્યા. માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. આજે પણ નવરાત્રીમાં ગરબા અંદર દીવો હોય તેવો માટીનો કાણા પાડેલો ઘડો, એને ગર્ભદીપ કહેવાય. શું કહેવાય? માટીનો કાણા પાડેલો ઘડો અને એની અંદર દીવો, દીપ પ્રગટવામાં આવે, દીપ પ્રગટાવવામાં આવે, એને શું કહેવાય? ગર્ભદીપ. શું કહેવાય?
કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંધણજ મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણો જૂના અવશેષોના આધારે મળે. તો પહેલો પ્રશ્ન આપણે પાટણના પટોળા વિશે ચર્ચા કરી. બીજી વસ્તુ કરી પ્રાચીન સમયથી માટીકામ વિશે સમજૂતી. કેટલાને સમજાય છે? પટોળું એ એક પ્રકારનું વસ્ત્ર છે, સાડી જેવું વસ્ત્ર, જેને બંને બાજુ પહેરી શકાય. કિંમતમાં થોડુંક મોંઘું છે, કારણ કે એમ વધારે મહેનત માંગે છે અને અમુક કારીગરો જ એને બનાવી શકે છે, બધા બનાવી શકતા નથી. યાદ રાખજો. આગળ, પ્રાચીન ભારતમાં ચર્મ ઉદ્યોગનું મહત્વ જણાવો. ચામડા એટલે કે ચર્મ ઉદ્યોગ. ચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ગામડાઓના વિવિધ રીતે ઉપયોગ, ચામડાઓનો ઉપયોગ થતો હોય. પ્રાચીન ભારતમાં ચર્મ ઉદ્યોગનું મહત્વ આપણે જણાવવાનું છે. તો આજ પૂરતું આપણે ચર્મ ઉદ્યોગ વિશે રાખીએ. કાલે ફરીવાર ચર્મ ઉદ્યોગથી આગળ વધારશું. બરોબર.